હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો આપણે અત્યારે નાગધણીબા પહોંચીને હવે આપણે નીકળી ગયા છીએ. અત્યારે તો ક્યાં જવું એનું નક્કી નથી, પણ હવે અત્યારે તો ભાવનગર જાઉં છું, કેમ કે હવે ત્યાંથી કઈ જગ્યાએ જવાનું છે એ નક્કી નથી. તો આપણે હવે જ્યાં જ્યાં જાઉં ત્યાંનો વ્લોગ લઈશું અને આપણે વ્લોગ પણ એમાં મૂકીશું. આપણે ક્યાં ક્યાં ગયા હતા એ પણ જગ્યાનું નામ બામ બધું. તો ચાલો મિત્રો, તો હવે આપણે જઈએ. તો હાલો મિત્રો, આપણે અત્યારે અહીંયા મંદિરે પહોંચી ગયા છીએ અને બધા આપણા ગોલું મોલું શું કરે છે એ તમને બતાવી દઈએ. અભિભાઈ ક્યાં ગયા? પાછા રેડી થઈ ગયા? હાલો બધા રેડી થઈ ગયા કે બાકી છે? આપણા મંદિરના અહીંયા ગલુડા પણ છે, 5-6 છે. બીજા બધા તો અહીંયા આરામમાં છે. અભિભાઈ આવી ગયા છે મિત્રો. હા જોઈ, બ્લુ ટી શર્ટ ને પેન્ટ બધું. કેમ પણ તો આ બે પાછળ બે ગયા છે જોઈ. હાલો હવે ડબ્બામાં પેક કરી દીધા છે. હાલો હવે આપણે પછી પાછા કન્ટિન્યુ રહીશો. તો અત્યારે આપણે અહીંયા પગી ગયા છે સત્તાધાર બાપાની જગ્યામાં. આ છે જગ્યા છે સત્તાધાર ગીગા બાપુની. મંદિરના દર્શન કરી લીધા અને પ્રસાદી પણ લઈ લીધી. અહીંયા સામે પડી છે આપણી ગાડી. હાલો ગાડી લઈને બધા ઊભા છે, ફેમિલી સાથે બધા આવ્યા છે. તો ગાડી અહીંયા લઈ લેવી. તો હવે અત્યારે આપણે ગાડી સ્ટાર્ટ કરી દીધી છે. હવે સામે બધા આપણી વાટે ઊભા છે, ત્યાં લઈને જઈએ. અને અહીંયા આપણે થયું કેવું ખબર કે મેં સંપલ જ્યાં કાઢ્યા હતા ત્યાંથી આપણા સંપલ હોઈ ગયા મિત્રો. હવે થયો બીજું હું પાનોથી ગઈ એવું માનશું આપણે. તો હવે આપણે અત્યારે રૂપલમાના મંદિરના દર્શન કરી લીધા છે. તો આ છે મંદિર અને અહીંયા આગળ છે આ રૂમની બધી વ્યવસ્થા છે. અહીંયા જે કોઈ યાત્રાળુ કે ગમે કોઈક આવ્યો હોય એમના માટે તો મસ્ત છે હો. પણ મંદિર ને બધું લોકેશન પણ સારું છે. આગળ બધા હેલા જાય છે. તો મિત્રો આપણે અત્યારે જો ગળધરા માતાજીના દર્શન કરી લીધા ખોડિયારમાંના. અને આ તમે નજારો જુઓ પાણીનો, એવું મસ્ત પાણી જાય છે. અહીં બધા માછલીઓ પણ બહુ છે. માછલી જોવો તમે, મોટી મોટી માછલીઓ પણ. ત્યાં શું કર્યો છો હોય તમે ભાઈ? હા, અહીંયા પાણકા પણ બહુ મોટા મોટા છે. હેઠે પીડા હોય તો પૂરું જ થઈ જાય. જે કોઈ હેઠે આમાં પગ લઈ રહ્યો હવે સાનું મોનો જાની. હવે ભાઈ એ અભિભાઈ જોજો, આ બધું શરીર પાછું એનું એવું રહ્યું ને એટલે પાછું કઈ નક્કી ન કહેવાય. કાં અહીંયા લોકેશન પણ બહુ મસ્ત આવે છે. હા હે, એવું મસ્ત પાણી આવેલું જાય જુઓ તમે. નાવાની મજા આવી જાય હો. પણ આમાં નવાય નહીં, કેમ કે આ માતાજીનું ધરો કહેવાય. એટલે આ બધા સામે ઊભા છે અત્યારે. ચાલો મિત્રો, તો હાલો તો હવે આપણે જવાનું છે પાછું દીપ બાપુ. હવે બોલાવા આ ગયા છે. ચલો હાલે ફોન હમણાં ન કરાય, વાહે બેસી જાત તો ફોનનું પૂરું કહી દે. ઈ એમ કે છે પાછો કે ફોટો પાડી દઈએ. કે ફોટો આમાં કઈ મોઢું ને વાળ તો જો આમાં કઈ લાગતું છે ને આમાંનું. આમાં હું આમાં ફોટો પાડું? અહીંયા ફોટો સારો આવે. આ કે ફોટો પાડો, મારે કઈ ફોટો નથી પાડો. આમ જો મારો હાથ તાણ હે, એમ ખોટી ઓલી નહીં કરવાની હો. ફોટો પાડવા હાટું કેવું કરે આમ જોઈએ. આમ જો આમાં હું ફોટો પાડવાનો. પછી આપણે જયારે ફોટા પાડવાના ત્યારે આપણા ફોટા કોઈ સારા ન પાડી દે. આપણે એના ફોટા સારા પાડી દીધા એટલે એનું કામ પતી ગયું. એટલે સૌ ક્યાં હોળ ખાતો હોઈ ગયો. અમારો ફોટા પાડવાનો અહીંયા કાંઈ નહીં, તો તમારું કામ પૂરું થઈ જાય એટલે પૂરું. તો મિત્રો અહીંયા તમને એક વસ્તુ બતાવું. ક્યાં સિક્કા લગાડ્યા તમે જોવો. આ ઝાડમાં સિક્કાનું ઝાડ છે આખા ઝાડમાં જોવો તમે સિક્કા જ છે હોય એકલા. જુઓ પૈસાનું ઝાડ છે. આવડું આ પૈસાનું ઝાડ છે. પણ આવડું આ પૈસાનું ઝાડ છે તો જો આમ એકલા પૈસા જ છે. જો ઓલા ક્યાંય ગયા બતાવી દઈને કે આખું આ પૈસાનું ઝાડું. હાલો તો હવે નીકળીએ આપણે અહીંથી. ત્યારે ત્યાં ગળધરાની બાજુમાં આપણે એક મંદિર છે હિંગળાજમાંનું. આ છે ખોડિયારમાંનું.
અને ઉપર છે હિંગળાજમાંનું. અમે અત્યારે ત્યાં આવી ગયા છીએ અને અહીંયા એક તમને ગુફા બતાવું. બહુ જૂની ગુફા છે આ, જુઓ તમે. હવે આમનો ઇતિહાસ તો આપણને નથી ખબર, પણ કાંઈક હશે. અને લોકેશન એ પણ બહુ મસ્ત આવે છે. આ બધું તમે લોકેશન જોવો. અને આ ઉપર છે હિંગળાજમાંનું મંદિર છે. તો જુઓ આ હિંગળાજમાંનું મંદિર, મસ્ત મંદિર છે. અને નીચેથી પણ જુઓ કેવું મસ્ત લાગે. ઉપર મંદિર ઉપર ચડીને જોયું એટલે લોકેશન એક નંબર આવે હો મિત્રો. હાલો માતાજીના દર્શન કરી લઈએ તો. હા હો, તો આ છે હિંગળાજમાં, બધા દર્શન કરી લેજો. અહીંયા લોકેશન એ પણ સારું છે. તમને જો મિત્રો બધાને બતાવી દઉં છું. આ બધું લોકેશન તમે પાછળ જોઈ શકો છો. કેવું લોકેશન છે એ પણ બધા કહેજો. આપણે પણ 1-2 ફોટા ક્લિક કર્યા છે. એક નંબર લોકેશન આવ્યો. પણ જુઓ તમે, આખું વ્યૂ જુઓ તમે, છે ને બાકી જોરદાર. હિંગળાજમાંનું મંદિર છે. અહીંયા અમે આવ્યા હતા ગળધરા ખોડિયારમાં. અહીંયાથી 4-5 કિલોમીટર જેવું થાય. મસ્ત આ વ્યૂ આવે એવું છે. તો બધા જરૂર આવજો. તો આપણે અત્યારે પહોંચી ગયા છે મિત્રો, 11:15 થયા છે. અને આવીને તરત જોવા ગલુડિયા બધા પાછા ગાડી હેઠે હોય એવા. હલો એન્કર હલો, હવે ઉઈ જાઓ. હલો 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 હલો. ચાલો મિત્રો, તો આપણે સુઈ જાવી તો સારું. હાલો તો ગુડ નાઇટ. અને આપણો વ્લોગ ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. સારું હાલો, મહાદેવ.